જૈન કટોરી ચાટ. જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાનો. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું ચાટ આઈટમ. ચાટમાં બી આપણે કંઈક નવું બનાવશું. નોર્મલી હર કોઈ ઘરમાં પાણીપુરી ચાટ બનાવીએ છીએ, પણ આપણે અહીંયા ટોકરી ચાટ બનાવશું. જે કાચા કેળાની ટોકરી બનાવીને એની અંદર આપણે આખું ચાટ બનાવશું. તો આપણે આજે અહીંયા બનાવશું જૈન કટોરી ચાટ. એની માટે આપણને સામગ્રીમાં લાગશે કાચા કેળા, બાફેલા છોલે, બારીક સુધારેલા ટામેટાં, બારીક સુધારેલા લીલા મરચાં, ઘી, બારીક સુધારેલી કોથમીર, લાલ મરચું પાવડર, હળદર, છોલે મસાલો, ચાટ મસાલો. પાછું આપણે એકવાર એને હલાવી લઈશું. હવે જે આપણે આ છોલે બાફીને રાખ્યા છે એ પણ એની અંદર નાખી દઈશું. આપણે છોલેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. થોડું ખટાશ માટે લીંબુનો રસ નાખશું. હલકી મસ્તી કોથમીર પણ આપણે એની અંદર જ નાખશું. હવે છોલેને આપણે 2 થી 5 મિનિટ સુધી થવા દઈશું. ત્યાં સુધી આપણે ટોકરી બનાવવાની તૈયારી કરીશું. ટોકરી બનાવવા માટે નોર્મલી ઘણા લોકો બટેકાનો ઉપયોગ કરે છે, પણ આપણે અહીંયા જૈન છે એટલે અહીંયા કાચા કેળાનો ઉપયોગ કરશું. આપણા છોલે અહીંયા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. આપણા જે ટોકરીનું જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. બીજી બાજુ આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દઈશું. જે આપણે ટોકરી બનાવવાની છે એની માટે આપણે જે કાચું કેળું છોલીને રાખ્યું છે એને હવે આપણે ખમણી લઈશું. આ રીતે આપણે જાડી ખમણીથી કેળાને ખમણી લઈશું. હવે આપણું ઓઇલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે. આપણે ટોકરી બનાવવા માટે 2 સાઇઝની ચાળણી લેવાની છે. એક સાઇઝ અગર મોટી હોય તો બીજી સાઇઝ આપણે નાની લેવાની છે. આ રીતે આપણે ચાળણીની અંદર જે કાચા કેળાનું જે ખમણી રાખ્યું છે એ રીતે પાથરી દઈશું અને બીજી ચાળણી એની પર મૂકશું, તાકી જે આપણને ટોકરીનો જે શેપ જોઈએ છે એ એની અંદર આવી જશે. ને હવે આપણું અહીંયા ઓઇલ ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે આ ચાળણી મૂકી દઈશું. તેલ એકદમ ગરમ હોવું જોઈએ. આ કામ થોડું સાચવીને કરજો, કેમ કે તેલ ખૂબ જ ગરમ હોય છે. હવે આપણો કાચા કેળાનો શેપ આવી ગયો છે, તો આપણે ઉપરથી આ રીતે આપણી 4-5 ટોકરી આપણે બનાવી લઈશું. ખૂબ જ ઇઝી છે, તમે ઇઝીલી ઘરમાં બનાવી શકશો. ને આ જે ટોકરી છે એ તમે એક દિવસ અગાઉ પણ બનાવીને મૂકી શકો છો.
કેમ કે આમાં ખૂબ જ વાર લાગે છે, પણ કંઈક નવું અને કંઈક સારું બનાવવું હોય તો મહેનત તો લાગે જ હરેક વસ્તુમાં. આ રીતે આપણે બીજી 3-4 ટોકરી બનાવી લઈશું. આ આપણી કાચા કેળાની ટોકરી પણ તૈયાર થઈ ગઈ છે. આપણું ચાટનું સ્ટફિંગ પણ તૈયાર છે. તો વાર છે નહીં, ચલો જલ્દી આપણે ટોકરી ચાટ બનાવીએ. આપણે ટોકરીને આ રીતે સરસ પ્લેટિંગ કરી લઈએ. હવે આપણે જે આ પ્યોર ઘીમાં બનાવેલું છોલેનું ચાટ છે એ એની અંદર નાખશું. અહીંયા આપણે છોલે લીધા છે એટલે સ્વાભાવિક છે કે આપણે અહીંયા દહીં પણ ગરમ કરેલું છે. તો દહીં ગરમ કરીને આપણે ફ્રીજમાં થોડી વાર માટે મૂકી દઈશું તાકી આવું થિકનેસ થઈ જશે. હવે આપણે એની પર આ દહીં નાખશું. ફ્રેશ કોથમીર મરચાંની ચટણી નાખશું. હવે આપણે એની અંદર જે ખજૂર આમલીની મીઠી ચટણી બનાવી છે એ નાખશું. હવે આપણે એની ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. બારીક ઝીણી સેવ નાખશું આપણે એની ઉપર. હવે લાસ્ટમાં આપણે એને કોથમીરથી ગાર્નિશ કરશું. આ આપણી જૈન ટોકરી ચાટ તૈયાર થઈ ગઈ છે. જોવામાં તો ખૂબ જ સરસ લાગે છે, પણ બેઝિઝક રહેજો, ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે. ઘરમાં કોઈ ફ્રેન્ડ્સ આવ્યો હોય, આઈધર તમારે ત્યાં કોઈ કિટી પાર્ટી હોય તો આ વાનગી જરૂરથી બનાવજો.